ટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં સતત ચર્ચાતો મુદ્દો એક છે ભૂતિયા શિક્ષકોનો। વીટીવી આ મુદ્દા પર અહેવાલ પ્રસારિત કર્યો અને મહામંથન થકી સરકારની આંખો ઉઘાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને સરકારની આંખો ખુલી અને ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી। પણ આ જ્વાળા હજી પણ શાંત થઈ હોય તેમ નથી લાગી રહ્યું। જાગૃત મીડિયા તરીકે અમે અનેક કિસ્સાઓ ઉજાગર કર્યા અને આવા શિક્ષણના દુશ્મનો સામે અવાજ ઉઠાવ્યો, પણ હજુ પણ આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા। આજે દાહોદના શિક્ષક બળવંતસિંહ ડાંગરે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। આક્ષેપ એવા કરવામાં આવ્યા છે કે 19 વર્ષથી શિક્ષક તરીકે નોકરી ન કરી હોવા છતાં પગાર અને ભથ્થા મેળવ્યા છે। સાથે જ તેઓએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને પદાધિકારીઓની ભલામણને કારણે તેમની સામે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। બળવંતસિંહ ડાંગરે આક્ષેપ કરતી ફરિયાદ એસીબીમાં પણ કરી છે। તેમના પર અપ્રમાણસર મિલકતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સંગઠનમાં ગેરરીતિઓ કરીને તેમણે ખોટા નાણાં મેળવ્યા છે। તેમને ખોટી રીતે જે નાણાં મેળવ્યા તે માટે સરકાર દ્વારા 15 વર્ષના પગારની રિકવરી કરવી જોઈએ। તેમને સાથ આપી રહેલા અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ। આવા અનેક આક્ષેપો ભીખાભાઈ સામે થઈ રહ્યા છે। આવા આક્ષેપો થતા હોય તો વિચારો કે શિક્ષકોની શાખ સામે કેટલા સવાલો ઉપસ્થિત થવાના। ગુરુની ગરિમાને ડાઘ લાગે તેવા એક બાદ એક સામે આવતા કિસ્સાઓ સમગ્ર શિક્ષણ સમાજ માટે અને શિક્ષક વ્યવસ્થાને કલંકિત કરતા બની રહે છે। આપને એ પણ જણાવીએ કે શિક્ષકો માટે 2 સંઘ કાર્યરત છે। પ્રાથમિક શૈક્ષિક સંઘ જે આરએસએસની પાક છે, બીજું સંગઠન છે સ્વૈચ્છિક શિક્ષક સંઘ। સામાન્ય રીતે આપણે એવું જોતા આવ્યા છીએ કે શિક્ષકો આવા હોદ્દા એટલા માટે લેતા હોય છે કે જેથી તેમને વર્ગ શિક્ષણમાંથી મુક્તિ મળે। સવાલ એ છે કે તમે કોઈ પણ પ્રકારનું નેતૃત્વ કરતા હો એનો અર્થ એ નથી કે તમે તમારી ફરજ ન નિભાવો। તાજેતરમાં રાજ્ય સરકારના માધ્યમિક શિક્ષણ બોર્ડના શિક્ષણ વિભાગનું એક પરિપત્ર છે જેમાં માધ્યમિક શિક્ષકો માટે એમ સૂચવવામાં આવ્યું છે કે આપ ભલે સંગઠનના, જિલ્લાના કે પ્રદેશના કોઈ પણ હોદ્દેદાર હો, પણ એનો અર્થ એ નથી કે તમને વર્ગખંડની જવાબદારીમાંથી મુક્તિ મળી ગઈ છે। તમે તમારી મૂળભૂત ફરજમાંથી છટકી શકો છો તેવું નથી તેમાં। આવો પરિપત્ર ખરેખર બધા જ શિક્ષકો માટે લાગુ ન કરી શકાય કે ન હોવો જોઈએ તે પાયાનો પ્રશ્ન બની રહ્યો છે। આજે એ મુદ્દો પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ગુજરાતમાં દિલીપસિંહ ગોહિલ નામના એક સફળ શિક્ષકોના નેતાએ અખંડ શિક્ષક સંઘની રચના કરી હતી, તો પછી આ બીજા સંગઠનોની જરૂર જ આખરે કેમ પડી? સવાલો આજે અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે। આજે આ જ મુદ્દા પર કરીશું મહામંથન। શિક્ષક નહીં, સમગ્ર શિક્ષક આલમ ઉપર આમ કોઈ કશું કહી જાય આ બહુ સારી વાત નથી। સમગ્ર શિક્ષક સમાજનું આ અપમાન છે। શિક્ષકનો વ્યવસાય પવિત્ર છે અને રહેશે। શિક્ષક સમાજ સાર્વત્રિક ઉત્કર્ષના પ્રહરી છે। શિક્ષક અજ્ઞાનતા દૂર કરવા અને સમાજ અને બાળકના અંધકાર દૂર કરવા પ્રકાશદીપની ગરજ સારે છે। કેટલાક શિક્ષકોને કારણે સમગ્ર શિક્ષક આલમ ઉપર આળ ન મૂકી શકાય। મહામંથન આપણે શિક્ષકોના પ્રશ્નોના નિવારણ માટે કરતા કરતા પ્રદેશના હોદ્દા અને હોદ્દેદારોના વ્યક્તિગત આત્મસન્માનની, પદ પ્રતિષ્ઠાની એષણા સંતોષતા લોકો માટે કરવું પડે તો વિચારો કે આપણે કેવા રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। આપણે યુનિયનબાજીઓના પ્રભાવમાં અને તેના બહાના તળે શિક્ષકોને છેતરી રહ્યા છીએ કે એમની છાતી ઉપર પગ મૂકીને આપણે સત્તાઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ અને સૌથી શરમજનક બાબત એ છે કે આપણે બાળકોને છેતરી રહ્યા છીએ। આજના સવાલો છે કે ગેરહાજર શિક્ષકોની તપાસનો રેલો ક્યાં સુધી અને કોના સુધી પહોંચશે? ખોટા સર્ટિફિકેટથી શિક્ષકોની ભરતી કરાયાના આરોપનું આખરે સત્ય શું છે? ગેરહાજર શિક્ષકોની જ્વાળા શૈક્ષણિક યુનિયનના નેતાઓને પણ શું આખરે દઝાડશે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ આજે કરવો છે અને ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા આપણી સાથે હિરેનભાઈ કોટક જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી નેતા ડોક્ટર નિદત બારોટ જોડાઈ ગયો છે અને આપ બંનેનું સ્વાગત કરીએ છીએ। અન્ય ગેસ્ટ આપણી સાથે જોડાશે અને તેમ તેમ આપણે ચર્ચા આગળ વધારીશું, પરંતુ શરૂઆત નિદતભાઈ હું આપનાથી કરવા માંગીશ। ભૂતિયા શિક્ષકો, ડમી શિક્ષકો, ગેરહાજર રહેતા શિક્ષકો, સતત આપણે આ ચર્ચાઓ કરી રહ્યા હતા। કેટલાય દિવસથી આ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ। હવે વધુ એક વાત સામે આવી રહી છે। 19 વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવવામાં નથી આવી, પગાર લેવામાં આવ્યો છે। જે રીતે આ આક્ષેપો થઈ રહ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છો આને? તોરલબેન, રાજ્ય સરકારે શિક્ષણને ક્યારેય ગંભીરતાથી લીધું નથી
આપણે પ્રાથમિક અને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના દેખરેખ માટે ત્યાં શિક્ષકો કેવું ભણાવે છે એની ગુણવત્તા ચકાસવા માટે ગુજરાતમાં એક મોડેલ અભિગમ લઈને આવ્યા હતા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ છે જે ગાંધીનગરમાં આખું એક કરોડો રૂપિયાના ખર્ચે બનેલું ભવન, જેની અંદર અસંખ્ય લોકોને જે અત્યારે નોકરીમાં છે એ લોકોને નોકરીમાંથી બહાર લાવીને અહીંયા બેસાડ્યા છે. એ લોકો અહીંયા બેસીને આખા ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની, ખાસ કરીને પ્રાથમિક સ્કૂલના, એનું મોનિટરિંગ કરે છે. ગુજરાતના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યા ત્યારે આ કેન્દ્રની મુલાકાત લઈને એમણે એવું કીધું હતું કે સમગ્ર ગુજરાતની અંદર જે તે શાળામાં ભણાવતા શિક્ષકો, એની ગુણવત્તા, એની વ્યવસ્થા, આ બધું જ અહીંયાથી સમીક્ષા થશે. ગુજરાતના તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી એવું કીધું હતું કે આ ગુજરાતનું આ મોડેલ આખા દેશની અંદર ખૂબ જ વખણાય છે, કારણ કે અહીંયા અમે આટલી અદ્યતન વ્યવસ્થા ઉભી કરી છે. આ સમીક્ષા કેન્દ્રએ કેવી સમીક્ષા કરી કે જ્યાં શિક્ષકો નથી એની એને ખબર ન પડી. આપણે એક આખું તંત્ર ઉભું કર્યું છે, સીઆરસી, બીઆરસી, ઈઆઈ. આ લોકોને એવી ફરજ છે કે એમને ત્યાં જવાનું, શાળામાં વિડીયો ઉતારવાના, ત્યાં ભણાવે છે ને અપલોડ કરવાનું. તો આ સીઆરસી, બીઆરસી, ઈઆઈ, ડીઓ, ડીપીઓ, આ લોકો આમાં શું કરતા હશે? જે શાળા છે ત્યાં શાળા મેનેજમેન્ટ કમિટી છે, એસએમસી. આ એસએમસીમાં સરપંચ હોય, ત્યાંના સ્થાનિક આગેવાનો હોય, આમની સાથે લઈને ક્યારે મિટિંગો થતી હશે જ્યારે આ શિક્ષકો જે ભૂતિયા છે ત્યાં આવતા હશે કે નહીં આવતા હોય? આ તો ધન્યવાદ છે આ મીડિયાને કે જે મીડિયા આખી વાત લઈને બહાર આવ્યું. એમણે કાન આંબળવાની શરૂઆત કરી એટલે સરકારે સફાળી જાગવાની શરૂઆત થઈ. ગુજરાતની અંદર માત્ર શાળા કક્ષાએ નહીં, હાયર એજ્યુકેશનમાં, યુનિવર્સિટી કક્ષાએ, કોલેજ કક્ષાએ, આ બધામાં પણ આની તપાસની આવશ્યકતા છે. આપણે સમીક્ષા કરીએ છીએ પણ કોની? જે બિચારો બાપડો છે, જેને કોઈ પૂછવાવાળું નથી, એની સમીક્ષા કરીએ છીએ. આપણે સમીક્ષા એવા લોકોની નથી કરતા કે જે સંગઠનો ચલાવે છે. આપણે એવા લોકોની નથી કરતા કે જે નેતાઓ થઈને ફરે છે. એ લોકોનો ઉપયોગ તો ચૂંટણીમાં, જાહેરમાં લઈ આવવાના, વિદ્યાર્થીઓની ભીડ કરવાની, સરકારી કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને ઝંડા લઈને મોકલી દેવાના, આ કાર્યક્રમોમાં સરકાર પોતે આવા લોકોનો ઉપયોગ કરે છે, માટે આવા લોકોને છાવરે છે. શા માટે છાવરવા પડે ભાઈ? આપણને ખબર હોય કે આપણી ઘરે કોઈ કામ કરવા નથી આવતું, આપણે બીજે દિવસે છૂટા કરીએ છીએ. આ ગુજરાત પણ ગુજરાતના સરકારના અધિકારીઓ, સરકારના મંત્રીઓ કે સરકારના મુખ્યમંત્રી માટેનું ઘર છે. એમના ત્યાં કામ ન કરતા વ્યક્તિ પગાર લેતો હોય તો આપણે આજે સાંજે એને સસ્પેન્શનની રૂખસત આપવી પડે, ઘરે મોકલવા પડે. આપણે એવી છાપામાં જાહેરાત આપીએ કે જે લાંબા સમયથી નથી આવ્યા એની અમને જાણ કરો. શેની માટે જાણ કરીએ? આપણે અત્યારે મીડિયા સાથે કામ કરતા હોય, કોઈ વ્યક્તિ અઠવાડિયું ન આવે તો 9મા દિવસે નવી વ્યક્તિ એનું કામ કરતી હોય. ગુજરાતની અંદર જે રીતે, મને ખબર નથી, હું ભીખાભાઈને વ્યક્તિગત રીતે મને પરિચય નથી, એ જતા હશે શાળાએ, નહીં જતા હોય મને ખબર નથી, પણ શૈક્ષિક સંઘની આ એક નવી પ્રક્રિયા ચાલી છે. હું તમને રાજકોટનો એક કિસ્સો આપીને મારી વાત સમાપ્ત કરું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ હતા, એમણે એવી રજૂઆત કરી કે યુજીસીએ 40 કલાકનો સમય આપ્યો છે, તમારે લોકોએ 11 થી 5:30 સુધી કેમ્પસ ઉપર અધ્યાપકોએ લેવું. આ કેમ્પસ ઉપર રહેવું એવો નિર્ણય કરવા છતાં આવું જ એક શૈક્ષિક સંઘ અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલે. એ લોકોએ જઈને એવું કીધું કે અમે અમારો ટાઈમ ફિક્સ નહીં, અમે સવારે 8 થી બપોરે 1 પણ આવીએ, સવારે 10 થી બપોરે 3 પણ આવીએ અને બપોરે 11 થી સાંજના 6 પણ આવીએ. અમે ગમે તે રીતે અમારા કલાકો પૂરા કરીએ. આવી વ્યવસ્થા પ્રોત્સાહિત કરવા માટે સંગઠનો હોય છે. સંગઠનોની વ્યવસ્થા તો એવી હોય કે કોઈ પણ સમયે વિદ્યાર્થી આવે, અમે ભણાવવા તૈયાર છીએ, અમે એની લેબોરેટરીમાં હાજર રહેવા તૈયાર છીએ. એની બદલે આ બધા સંગઠનો કે જેનો ઉપયોગ માત્ર ભારતીય જનતા પક્ષના કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવામાં આવે અને માટે આ લોકોને છાવરવામાં આવે, આવું મારું સ્પષ્ટ માનવું છે. હિરેનભાઈ, ઘણા બધા મુદ્દાઓ ભેગા થયા છે અને એ મુદ્દાઓ પર આપણે વાત કરવી છે. નિદતભાઈનો પક્ષ લીધો છે, હવે મારે તમારો પક્ષ પણ જાણવો છે. બળવંતસિંહ ડાંગર અને ભીખાભાઈ પટેલ જે આખા આજે ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહેશે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેનું, ભીખાભાઈ અને બળવંતસિંહ, આપ બંનેનું સ્વાગત કરીએ છીએ. આપની પાસે આવું છું એ પહેલા હું હિરેનભાઈ પાસેથી એમની પ્રતિક્રિયા લઈ લઉં કે આ જે મુદ્દો સામે આવી રહ્યો છે, કેટલા બધા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી, મીડિયામાં અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. સ્વીકારીએ છીએ અમે કે તમે
કાર્યવાહી કરી છે, આવકારીએ છે આ વાતને કે તમે કાર્યવાહી કરી. અત્યાર સુધી શું કરી રહ્યું હતું તંત્ર, સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે. અને હજી પણ આવા કેટલા લોકો હશે જેની સામે કાર્યવાહી કરવાની બાકી છે. વિચાર કરો કે આપણે એક તરફ વાત કરી રહ્યા છે કે ગુજરાતને શિક્ષણમાં ક્યાંક આગળ લઈ જવું છે, આપણે ઉન્નત ગુજરાત બનાવવાની વાતો કરીએ છીએ અને શિક્ષકો જ ગેરહાજર રહે છે, શિક્ષકો ગાયબ થઈ જાય છે, શિક્ષકો બીજા જ કોઈ શિક્ષકને મોકલી દે છે. ખરેખર લાયકાત ધરાવે છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે. જેની નોકરી છે એ વિદેશમાં ફરે અને બીજા શિક્ષકો આવી જાય. 19 વર્ષ સુધી કોઈ શિક્ષક ચોક ન પકડે, બેઠા પગાર લે, આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવે તો ગુજરાતના તંત્રની સામે, ગુજરાતના સત્તાની સામે અનેક સવાલો થવાના છે. તોરલબેન, સૌપ્રથમ તો મારે એ બહુ જણાવવું જરૂરી છે કે ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને ગંભીરતાથી પણ લઈ રહી છે. એટલે જે ગંભીરતાની બાબત જે નિદતભાઈએ વાત કરી એમાં મારે પ્રકાશ પણ પાડવો છે અને આપના પ્રશ્નનો જવાબ પણ આપવાનો છે. તો આવા બનાવો છે એમાં કેટલા પગલા લેવાય અને હવે આગળ જતા શું થશે, આ પ્રકારના બનાવો બનતા અટકશે કે કેમ, જે આપના પ્રશ્નનો હાર્દ છે. ત્યારે મારે એક ખાસ વ્યવસ્થા વિશે જણાવવું છે કે આપણે ત્યાં 2018 થી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી છે એ ઓનલાઈન લેવામાં આવે છે અને એ ઓનલાઈન હાજરી લેતા અત્યાર સુધીમાં 134 થી વધુ શિક્ષકો છે એ આ જ પ્રકારે ગેરહાજર રહેતા, એટલે કે એમની ફરજ ઉપર ન જતા હોય એવા માલુમ પડેલા અને એમના પણ પગલા લઈને એમને બરતરફ કરી દેવામાં આવે છે, ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાં હજુ એક હું ખાસ 2006 નું નાણાં પંચનું એક ખાસ કરીને નોટિફિકેશન વિશે જણાવી દઉં કે એમાં જે વ્યવસ્થા છે એ મુજબ પણ કેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને પ્રક્રિયા કેવી હોય છે સમજીશું તો આપના સવાલનો બહુ સારી રીતે જવાબ મળી શકે. એ જે નોટિફિકેશન છે એ મુજબ કોઈ પણ શિક્ષક છે એ 365 દિવસથી વધુ ગેરહાજર રહે તો એ શિક્ષકને 3 નોટિસો પાઠવવામાં આવે એક પછી એક, અને એ નોટિસો બાદ પણ એમનો કોઈ જવાબ ન આવે કે શા માટે એ ગેરહાજર રહે છે તો એમને જાહેર નિવિદા દ્વારા એમને એ જાણ કરવામાં આવે અને ત્યારબાદ પણ કોઈ જવાબ ના આવે તો એમને બરતરફ કરી દેવામાં આવે છે એક પ્રક્રિયાના ભાગરૂપે. અને આ જ રીતે સ્વાભાવિક રીતે કોઈ પણ કર્મચારીની ફરજ મુક્તિની બાબત છે આગળ વધી શકે. હવે જે બાબત છે આપણે અહીંયા જે રીતે આપણે સર્વ શિક્ષા અભિયાનની વાત કરીએ, આપણે ત્યાં જે વ્યવસ્થાઓ આપણે ઉભી કરી છે એ વ્યવસ્થાઓને જોવા માટે માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ જ્યારે એ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે અન્ય રાજ્યોમાંથી તમામ રાજકીય પક્ષો દ્વારા સંચાલિત સરકારો એટલે કે કોંગ્રેસની સરકારોએ પણ એમાં મુલાકાત લીધેલી, એમણે પણ એ મોડલને અપનાવવા માટે એમણે પ્રતિજ્ઞા લીધેલી. ત્યારે એમને એટલું મોડલ સારું લાગ્યું. એટલે હવે એસએમસી ની જયારે વાત કરી ત્યારે નિરંજનભાઈ બારોટ શા માટે એ ટાળ્યું એમને એક વાત કરવાની કે એસએમસી કમિટી કઈ રીતે બનેલી હોય છે. પહેલી વાત આપણે ગામડાથી શરૂ કરીએ, કારણ કે ગામડામાં શિક્ષણ માટેની બાબતને આપણે જો જેટલી પ્રાથમિકતા આપીશું એટલું વધુ સારું. તો એમાં આચાર્યશ્રી એના એક સભ્ય હોય છે, બીજા સભ્ય એના જયારે એના ગામના સરપંચ હોય છે, ગામના આગેવાનો, અને સાથે સાથે એ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે એ બાબત જે નિર્દેશભાઈ ટાળી છે એ મારે કહેવી છે કે એના જે અધ્યક્ષ છે એ કોઈ વાલી હોય છે. જયારે કોઈ વાલી પોતાના પુત્રને પોતાના પુત્રીને જયારે શાળાએ મોકલે ત્યારે સ્વાભાવિક રીતે એમાં જયારે પણ કોઈ શિક્ષક છે એની ગેરહાજરી હોય કે કંઈ પણ હોય તો સ્વાભાવિક રીતે એમની સામે રેકર્ડ આવે. અધ્યક્ષ તરીકે એ પ્રમુખ સ્થાને બેઠા હોય અને એમની પાસે આવે ત્યારે એ સ્વાભાવિક રીતે કહે. પેલી ઓનલાઈન વ્યવસ્થાની જે મેં વાત કરી એ મુજબ કોઈ શિક્ષક ગેરહાજર રહેશે તો તાત્કાલિક એમની ઉપર પગલા લેવામાં આવે છે અને 134 થી વધુ શિક્ષકોને બરતરફ પણ કરાયા છે. સ્વાભાવિક રીતે શિક્ષણ છે એ પ્રાથમિકતા માત્ર ગુજરાત રાજ્ય નહીં સમગ્ર રાષ્ટ્રની હોવી જોઈએ અને છે. અને એ બાબતે જયારે પણ આ પ્રકારના બનાવો છે એ સામે આવે ત્યારે એના પર ચોક્કસથી પગલા લેવાય છે. આપે જે બીજી વાત કરી કે 19 વર્ષથી જે પગાર લે છે અને જે ફરજમાં નથી આવતા એવા જે શિક્ષકની વાત છે એના ઉપર પણ તપાસ થશે. એ ખાનગી વ્યક્તિએ કરેલી એક આક્ષેપ છે જેના પર સ્વાભાવિક રીતે તંત્ર પગલા લેશે અને આવનારા દિવસોમાં આપણે જોઈશું આ પ્રકારની કોઈ પણ હજારો શિક્ષકોની બાબતની જયારે ચર્ચા કરી છે તેમાંથી કેટલાક શિક્ષકો જયારે આવું કંઈ કરે છે ત્યારે એના પર ચોક્કસપણે પગલા પણ લેવાય છે. બાકીના જે શિક્ષકોની વાત કરીએ તો એ આંકડો કેટલો મોટો છે, હજારોમાં. એ શિક્ષકો એમની જે ફરજ બજાવી રહ્યા છે, ખૂબ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે, એ માટે એમને ધન્યવાદ પણ આપવા ઘટે. આપણી સાથે શૈક્ષિક મહાસંઘના ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ છે જેમની સામે ફરિયાદ થઈ છે અને સાથે સાથે જેમણે ફરિયાદ કરી છે અરજદાર બળવંતસિંહ ડાંગર પણ જોડાઈ ગયા છે. આ બંનેનું પણ સ્વાગત ફરી એક વખત કરી રહી છું. બળવંતસિંહ, આપની પાસેથી ફરી એક વખત સમજવું છે, વીટીવી પર આપે આપની પ્રતિક્રિયા આપી છે, જે આપના તરફથી ફરિયાદ કરવામાં આવી છે, આપના તરફથી જે રજૂઆત કરવામાં આવી છે, શું તેની પાછળના મુદ્દાઓ છે? તમે ભીખાભાઈને લઈને શું કહેવા માંગો છો? કારણ કે આ કોઈ
પર્સનલ મુદ્દો છે કે શું આખી વાત છે? કારણ કે ભીખાભાઈ પોતાની પ્રતિક્રિયામાં કહી રહ્યા છે કે તેઓ તમે એમની પાછળ પડ્યા છો અને તમે એમને અનેક સવાલો એટલા માટે ઉપસ્થિત કરી રહ્યા છો કારણ કે તમને એમની સામે કોઈ પર્સનલ ગ્રજીસ છે. હકીકત શું છે, શું કહેવા માંગો છો બળવંતસિંહ? નમસ્કાર જી. આજે 14મી ઓગસ્ટ આજના દિવસે 14/8/2019 ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. તે આજનો દિવસ એ શિક્ષણ વિભાગ દ્વારા જે શૈક્ષિક મહાસંઘને માન્યતા આપી એ આજનો દિવસ એ શૈક્ષિક મહાસંઘ માટે બહુ મહત્વનો દિવસ છે. અને આજના દિવસે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ એમની સામે જયારે 19 વર્ષ નહીં મેડમ કહેવા માંગુ છું કે ભીખાભાઈ પટેલે 20 વર્ષ 26 દિવસ ની નોકરી ભીખાભાઈની 20 વર્ષ અને 26 દિવસમાં માત્ર ને માત્ર શિક્ષક તરીકે 3 મહિના અને 28 દિવસ જ શિક્ષક તરીકે નોકરી કરી છે. બાકી તમામ સમગ્ર સમયગાળો તેમણે પ્રતિનિયુક્તિ પર નિભાવ્યો છે. પ્રતિનિયુક્તિ પર માત્ર ને માત્ર કામ ન કરવા માટે સીઆરસી કોર્ડિનેટર, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ પેડાગોજી, પછી સ્ટેટ રિસોર્સ પર્સન તરીકેના તેમના હુકમો થયા છે મેડમ. અને આ હુકમોની વાસ્તવિકતા હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે 2017માં સીઆરસી બીઆરસી કોર્ડિનેટરની પ્રતિનિયુક્તિ રદ થઈ હતી ત્યારે ભીખાભાઈ પટેલને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ગડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે મૂકવામાં આવ્યા હતા. ત્યારે ભીખાભાઈએ એમાં હજારો શિક્ષકો સીઆરસી બીઆરસીઓને પોતાના વતનથી દૂર મૂકવામાં આવ્યા હતા નિયમ મુજબ. પણ ભીખાભાઈ પટેલે પોતાની વગનો ઉપયોગ કરી, પોતાના લાગતા વળગતા અધિકારી પદાધિકારીનો ઉપયોગ કરી પોતાના વતન પાટણ તાલુકામાં ભગવાડા સીઆરસીમાં એમણે એમની પ્રતિનિયુક્તિ કરાઈ હતી. 1 વર્ષનો કુલિંગ પિરિયડ હતો. એ કુલિંગ પિરિયડમાં સરકારના પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખેલું હતું કે જે શિક્ષકોની પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવી છે એમને 1 વર્ષ સુધી કોઈ પણ જાતમાં સીઆરસી બીઆરસી ની પ્રતિનિયુક્તિ કરવામાં ન આવે, છતાં પણ ભીખાભાઈને સ્પેશિયલ કેસમાં પ્રતિનિયુક્તિ આપવામાં આવી હતી. એ માત્ર ને માત્ર એમને ફેસિલિટી એમને ઉભી કરવામાં આવી હતી કે જેથી કરીને એ પોતે કામ ન કરવું પડે, ભણાવવું ન પડે. ત્યારબાદ હું આપને કહેવા માંગુ છું કે ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ ડિસ્ટ્રિક્ટ પેડાગોજીની કોઈ પદ જ નહોતું. ત્યારે ભીખાભાઈ પટેલને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. વધારાનો હવાલો હતો શિક્ષણ ઉપરાંત, શાળામાં શિક્ષણ ઉપરાંત વધારાનો હવાલો હતો. પછી ભીખાભાઈએ પોતાની વિભાગનો ઉપયોગ કરી તમામ આજ દિન સુધીના પરિપત્રો નીતિ નિયમોને નેવે મૂકી ભીખાભાઈને સ્પેશિયલ વધારાનો ફૂલ ટાઈમનો હવાલો ડિસ્ટ્રિક્ટ પેડાગોજીનો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભીખાભાઈની શૈક્ષણિક લાયકાત માત્ર એસએસસી પીટીસી છે. એ 1 થી 5 ધોરણના શિક્ષક છે, છતાં પણ એમને ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે પણ નિયુક્તિ આપવામાં આવી હતી. બળવંતસિંહ સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે. ફરી એક વખત આપણે તેમની પાસે જઈશું, પરંતુ ત્યાં સુધી આપણે ભીખાભાઈ પાસેથી તેમનો ખુલાસો સાંભળીશું. ભીખાભાઈ, અનેક આક્ષેપો તમારી સામે થઈ રહ્યા છે, ફરિયાદ પણ થઈ છે, એસીબી તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે. ફરજમાં અનિયમિતતા અને નાણાકીય ઉચાપતનો આરોપ એક શિક્ષક પર, એક શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિ પર લાગે તે ખૂબ જ મોટી વાત છે. શું ખુલાસો છે તમારો? જી તોરલબેન, આપ બળવંતભાઈ ની સાથે જોડાયેલા છો, અત્યારે લાઈવ છો. બળવંતભાઈને આપ સીધો એક પ્રશ્ન પૂછો કે તમે વર્ષો સુધી 1, 2, 3 નહીં, વર્ષો સુધી જાહેર મંચ ઉપર 100, 200, 500 શિક્ષકોની વચ્ચે ભીખાભાઈની વધારે પડતી પ્રશંસા કરી છે કે નહીં તમે પૂછજો. 10 વર્ષ સુધી બળવંતભાઈને અમે દાહોદ જિલ્લાના અધ્યક્ષ બનાવ્યા હતા. એના કરતા પણ રાજ્યના મંત્રી અમે એમને બનાવ્યા હતા. દાહોદ જિલ્લાના અધ્યક્ષ અને રાજ્યના મંત્રી તરીકેનું દાયિત્વ અમે એમને આપ્યું હતું. પરંતુ એમના જ કોઈ કારણસર અમારી કોર ટીમે, હું એકલો નહીં, અમારી કોર ટીમે, રાજ્યની ટીમે બળવંતભાઈને જિલ્લાના હોદ્દેદાર, જિલ્લાના અધ્યક્ષ તરીકે એમને દૂર કર્યા, રાજ્યના મંત્રી તરીકે દૂર કર્યા. એ પછી જ એમણે મારા વિરુદ્ધમાં 1.5-2 વર્ષથી
આરટીઆઈ અને સોશિયલ મીડિયાની અંદર લખવાનું શરૂ કર્યું. અને 1.5-2 વર્ષ પછી પહેલાનો ઇતિહાસ તમે દાહોદની અંદર એક શિક્ષકને પૂછો, ગુજરાતના એક શિક્ષકને પૂછો કે બળવંતભાઈ, હું તો એમ કઉ છું કે મારી જે નથી એના કરતા વધારે પ્રશંસા કરી છે કે કેમ, પૂછો એમને. મારું જીવન એકદમ ક્લિયર છે, સ્પષ્ટ છે. આખા ગુજરાતના શિક્ષકો નહીં પણ સમાજના શિક્ષકો પણ સ્વીકારે છે કે સાદગી ભર્યું જીવન છે. ભ્રષ્ટાચારનો જે આરોપ કર્યો છે એ સંગઠનની અંદર નાણાંની ઉચાપતનો એમને આરોપ કર્યો છે. સંગઠનનો વિષય સંગઠનના કોષાધ્યક્ષ પાસે હિસાબ કિતાબ રહે. સંગઠનના કોષાધ્યક્ષ ચેક ઉપર અધ્યક્ષ, મહામંત્રી અને કોષાધ્યક્ષની સહી કરી અને ચેક આપે અને એ ચેક હું મારા ખાતામાં નાખું. આને ભ્રષ્ટાચાર જો કહેતા હોય બળવંતભાઈ તો એ સાબિત કરવું પડે. સંગઠનના કોષાધ્યક્ષ પાસે વાઉચરો હોય અને એ આપને કદાચ પૂછપરછમાં ધ્યાનમાં આવશે કે ભીખાભાઈ આખા ગુજરાતની અંદર જાતે ગાડી ચલાવીને જાય છે, પોતાની ગાડી ચલાવીને જાય છે અને કેવળ સીએનજી નું ગેસનું બિલ જ મૂકે છે. વચ્ચે ચા પાણી કે નાસ્તો કે ભોજન કરવાનું એક પણ વાઉચર તમે તપાસ કરજો. અમારા સંગઠનની અંદર ક્યારેય મૂક્યું નથી અને એ પણ છેલ્લા 4-5 વર્ષથી આ અમે સીએનજી નું ખાલી ભાડું મૂકીએ છીએ. એના પહેલા સંગઠન 2008માં મેં જ શરૂ કર્યું હતું, પાટણમાં શરૂ કર્યું હતું. પૈસા નહોતા, છેક 2019 સુધી અમને માન્યતા નહોતી મળી ત્યાં સુધી અમે 50 રૂપિયાની પાવતી ફાળવતા હતા. પરંતુ આખા ગુજરાતની અંદર સભ્યો ઓછા હતા, અમારી પાસે પૈસા નહોતા. ઘરના પૈસાથી આખા ગુજરાતની અંદર પ્રવાસ કર્યો છે. આજે દર વર્ષે 1.5 લાખ જેટલા સભ્યો અમારા બને છે. એ અમારા આ પ્રકારના કમિટમેન્ટ, આ પ્રકારના શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટેના કારણે બને છે. હું તોરલબેન આપને કહેવા માંગુ છું કે મારી પર જે આક્ષેપ કર્યા છે જે લક્ઝરિયસ લાઈફ જીવવાના, મારું રોડ ટચ મકાન મેં 35 લાખમાં વેચ્યું. મારા બેંકની અંદર 40 લાખની લોન આજે તમે પાટણ યુનિવર્સિટીની એસબીઆઈની બેંકની અંદર તપાસ કરી શકો છો. 40 લાખની લોન આજે બાકી બોલે છે. દર મહિને 38,000નો હપ્તો હું ભરું છું. હજી પણ 1.5 થી 2 લાખ 40 લાખમાંથી ઓછા થયા છે. આટલું મારી પાસે દેવું છે. એક મિનિટ હું વાત પૂરી કરી લઉં કે તમે તપાસ કરો. ભીખાભાઈ પાસે કોઈ પ્લોટ છે, કોઈ જમીન છે, કોઈ બીજું મકાન છે, કોઈ ખેતર છે. અને ભીખાભાઈના હું જાહેરમાં કહું છું કે મારા 3 બેંક એકાઉન્ટ છે. એકમાં 1,500 છે, એકમાં 5,000 છે અને જેમાં પગાર આવે છે એમાં 6 લાખ રૂપિયાની હાલ જમા રકમ છે. આ સિવાય ભીખાભાઈ પાસે કોઈ બેલેન્સ હોય તો હું આપ જે કહેશો એ પ્રકારની સજા ભોગવવા તૈયાર છું. આ બળવંતભાઈએ કેવળ પોતાના હોદ્દા પરથી દૂર કર્યા એ પછી જ એમને આજ મોટી ઝુંબેશ ચલાવી છે અને બાકી એમાં કોઈ તથ્ય નથી. ગુજરાતનો એક પણ શિક્ષક, કદાચ અમારા સામેના સંગઠનનો શિક્ષક હશે તો પણ આજ સુધી એમને કોઈ આક્ષેપો નથી કર્યા. આ અમારા શિક્ષક છે, અમારા હોદ્દેદાર છે. બળવંતભાઈ મારા મિત્ર છે. એ મને ગાડીમાં બેસાડીને એમની સ્કૂલમાં લઈ ગયા છે. એ અમે સાથે અનેક સેંકડો બેઠકો સાથે કરી છે. એટલે અમારો જ માણસ છે અને અમારી સામે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. કોઈ તથ્ય નથી. દીકરીના લગ્ન વખતે મેં 12-13 લાખનો ખર્ચો કર્યો છે. 50 લાખની જે વાત કરી રહ્યા છે, આખો જે વિષય છે એ તપાસનો વિષય બને છે. તમે જે ખુલાસા કરી રહ્યા છો ભીખાભાઈ, તમે જે ખુલાસા કરી રહ્યા છો એ તપાસનો વિષય બને છે અને તપાસ જો કાયદાકીય રીતે થવાની હશે તો થશે અને તેમાં જે સત્ય હશે એ સામે આવશે. અમે તમારી પાસેથી એ ખુલાસાની અપેક્ષા પણ નથી રાખતા. આપણી સાથે ગુજરાત શૈક્ષિક મહાસંઘના પ્રચાર મંત્રી રાકેશભાઈ ઠાકર પણ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, આપનું પણ સ્વાગત છે આજની ચર્ચામાં. તમે બળવંતસિંહને પણ સાંભળ્યા, તમે ભીખાભાઈને પણ સાંભળ્યા. અમે ફરી એક વખત કહેવા માંગીએ છીએ, ભ્રષ્ટાચાર કર્યો છે તો ભ્રષ્ટાચાર માટેની જે આ ફરિયાદ કરવામાં આવી છે એસીબી પોતાનું કામ કરશે અને તેમાં કરવું જોઈએ. જો ભ્રષ્ટાચાર થયો છે તો તેની સામે પગલાં ભરાવા જોઈએ. અમારો જે પ્રશ્ન છે, પાયાનો પ્રશ્ન છે, અમે જે ચર્ચા કરવા માંગીએ છીએ, શિક્ષણ વ્યવસ્થા જ્યારે પ્રભાવિત થાય શિક્ષકોને કારણે તો સવાલ ઉપસ્થિત થાય છે. ગુજરાતના ભાવિ સાથે ચેડા થાય તો સવાલ ઉપસ્થિત થાય છે. તમે સંગઠનમાં કોઈ પણ હોદ્દો પ્રાપ્ત કરી લો અને તમારું જે મૂળ
કામ છે, તમારી મૂળ જે ફરજ છે તેમાંથી તમે છટકબારી શોધી લો તો તમારા એ સંગઠનના હોદ્દાની સામે સવાલો ઉપસ્થિત થવાના છે. ને અમારો સવાલ તે જ છે. ગુજરાતમાં પ્રવાસ કર્યો, શિક્ષણને લગતું શું કામ કર્યું, એ સવાલ ભીખાભાઈ સામે ઉપસ્થિત થાય અને ભીખાભાઈ જેવા અનેક લોકોની સામે ઉપસ્થિત થાય. પ્રશ્નો કેમ ઉભા થઈ રહ્યા છે? કારણ કે તમે શિક્ષણ સિવાયનું બધું જ કામ કરી રહ્યા છો. ખરેખર તમારી જવાબદારી તો શિક્ષણ આપવાની હતી. રાકેશભાઈ, અહીંયા હા, આપનો અવાજ પણ સાંભળ્યો અને બંને વક્તાઓને, આમ તો ચારે વક્તાઓને સાંભળ્યા છે. આ આખો મુદ્દો છે એ 3 વિભાગમાં વહેંચાયેલો છે. જી, સૌથી પહેલું તો જેને કહી શકાય ને કે સરકારી રાહે આટલા સમયથી ભીખાભાઈ ગેરહાજર છે એવો એક મુદ્દો છે અને સરકારી તંત્ર શું કરે એની સામેનો એક પ્રશ્ન છે. જી, ભીખાભાઈની નિમણૂક સીઆરસી કોઓર્ડિનેટર તરીકે થઈ હતી અને સીઆરસી કોઓર્ડિનેટરને ફિલ્ડમાં ફરવાનું હોય અને જે શાળામાંથી એમની પ્રતિનિયુક્તિ તરીકે નિમણૂક થઈ હોય એ શાળામાં મહેકમમાં બીજા શિક્ષક મુકાય. એટલે સ્વાભાવિકપણે જ્યાં સુધી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે પ્રતિનિયુક્તિ તરીકે ભીખાભાઈ પટેલે કામ કર્યું છે એના મૂળ 3 હેતુ માટે કામ કરેલું. સર્વ શિક્ષા અભિયાને એમની નિમણૂક કરી. 3 કામ એમના હતા કે 100% બાળકોનું નામાંકન થવું જોઈએ. આ સર્વ શિક્ષાના મૂળભૂત ઉદ્દેશ્યો છે. 100% નામાંકન થાય, એની સાથે સ્થાયીકરણ થાય. જે બાળકો દાખલ થયા છે એ બાળકો એમના ક્લસ્ટરના રિસોર્સ સેન્ટરમાં કાયમી રહેવા જોઈએ. પહેલા ધોરણમાં દાખલ થાય તો 8મા ધોરણ સુધી ભણવા જોઈએ. અને ત્રીજો હતો ક્વોલિટીનો. એટલે શરૂઆતમાં 7-8 વર્ષો સર્વ શિક્ષા અભિયાન જે ચાલ્યું એમાં ગુજરાત સરકાર ગૌરવ લઈ શકે, ભાજપ સરકાર ગૌરવ લઈ શકે, તમે અને હું સમાજના વ્યક્તિ તરીકે ગૌરવ લઈ શકીએ કે 100% નામાંકન થયું છે. એમના ક્લસ્ટરમાં પણ થયું છે. એટલે એ કામ જે 100% બધા જ બાળકો શાળા સુધી પહોંચે એ ચિંતા ભીખાભાઈએ પણ કરી છે અને બળવંતભાઈએ પણ કરી હશે. અહીંયા મહત્વનો પ્રશ્ન છે કે એ આરોપ નથી, એક કદાચ કોઈ ભાવના કે વિભાવના હોઈ શકે, એની પછી ચર્ચા કરીએ. એટલે મુદ્દા નંબર 1 જે છે કે જે સર્વ શિક્ષા અભિયાનમાં એમને પ્રતિનિયુક્તિના ધોરણે મૂક્યા તો એ ક્યાંય ગેરહાજર નથી, એકદમ નિર્દોષ રીતે કહી શકાય. રહી વાત સંગઠનની સામેના આક્ષેપોની કે સંગઠનની અંદર કાર્ય કર્યું. દરેક કર્મચારીઓનું એક સંગઠન છે, દરેક સંગઠનની એક કાર્યરીતિ છે અને કાર્યરીતિ પ્રમાણે સંગઠનનો પ્રવાસ કરે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ આરએસએસ જાતે જોડાયેલી ભગીરી સંસ્થા છે અને એના કારણે એના તમામ કાર્યકર્તાઓ પોતાના સ્વ ખર્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે. અને આ જે પ્રવાસ થાય છે એમાં કોઈ નાણું ક્યાંય આવતું નથી, પોતાના ખર્ચે કરવાનો હોય. એટલે એ આરોપ પણ ખોટો છે કે પૈસા આપેલે છે. રહી વાત ત્રીજી મુદ્દાની, એક વ્યક્તિગત આરોપ આવ્યો. વ્યક્તિગત આરોપ આવ્યો કે અરે ભાઈ, હું એટલું કહી શકું કે એક બાપ તરીકે મારી દીકરીના લગ્ન કરવાના હોય ને તો હું નાનપણથી પેટે પાટો બાંધીને ઉછેરતો હોઉં દીકરીને, ત્યારે 1-1 રૂપિયો બચાવું છું અને મારી દીકરીના લગ્ન રંગે ચંગે થાય ને એ હું જોઉં. એક બાપ તરીકે હું કોઈક જગ્યાએ ફંક્શનમાં હાજર રહ્યો હોઉં અને ત્યાં ક્યાંક સારી વાત મને દેખાઈ ગઈ હોય તો નિશ્ચિતપણે હું એ મારે ત્યાં મારા દીકરીના લગ્નમાં ઊભી કરું. એટલે આ વ્યક્તિગત આક્ષેપ જે છે, સામાજિક રીતે ભલે આને મૂળવતા હોઈએ પણ શિક્ષણ જગતમાં તો એક જ સંગઠનના 2 કાર્યકર્તાઓ પોતાના મન મુટાવના કારણે અને આવી રીતે ગેરશિસ્ત રીતે આ વાત આવે ત્યારે સમાજમાં આ પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચડે. એટલે મહત્વનો વિષય છે. શિક્ષણ જગત સાથે આને સંબંધ નથી, એટલા માટે નથી કે આ સંગઠનોનો વિષય છે અને સંગઠન એની રીતે મૂલવતું હોય, એની રીતે ઉકેલ કરતું હોય. સમાજમાં જે ગેરહાજર શિક્ષકોની વાત છે કે જે બીજા શિક્ષકો વિદેશ જતા રહ્યા છે એ કઈ બાબતો હશે તો એમાં એ પોતાના રજાઓ માટે પોતે એનઓસી લેતા હોય, પોતે સરકારને જાણ કરતા હોય, સક્ષમ અધિકારીની રજા મંજૂર કરાવે અને પછી જતા હોય ને પછી ગેરહાજર રહેતા હોય. અહીંયા મુદ્દો માત્ર એવું લાગી રહ્યું છે કે આ માત્ર ભીખાભાઈને કોઈક રીતે હેરાન કરવા, પરેશાન કરવા અથવા તો પોતાની વાત મનાવવી એના સંદર્ભનો છે. એટલે આમાં માન અને સ્વાભિમાન તો કાર્યકર્તાને હોતા નથી. આરએસએસ સાથે સંકળાયેલું સંગઠન છે, કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે કામ કરતા હોય છે અને ભીખાભાઈએ કીધું જ છે, હું તો સાક્ષી છું એ બાબતનો, લગ્નમાં હું પણ ગયો છું. પોતાનું ઘર વેચીને 35 લાખ આવે અને લગ્ન કરે, એમની દીકરીના લગ્ન હોય, એમનો દીકરો પણ તો લંડન છે, ડોક્ટર છે, ડેન્ટિસ્ટ છે, સારું કમાય. એટલે એ તો પોતાનું વ્યક્તિગત વસ્તુ થઈ ને, વ્યક્તિગતનો આરોપ ના હોઈ શકે. રહી વાત જેટલા પણ આરોપો અત્યારે પણ મૂક્યા છે ને એ તમામના આરટીઆઈમાં જવાબ
મળી ચુક્યા છે, આધારો સાથે ભીખાભાઈએ આપ્યા છે. એટલે આ વસ્તુને આપણે એવી રીતે મૂલવી જોઈએ, સામાજિક રીતે મૂલવી જોઈએ. શિક્ષક સંગઠનના નાતે મારી બે હાથ જોડીને તમામને વિનંતી છે કે આ મુદ્દાને વ્યક્તિગત મુદ્દો છે, એને સમાજની વચ્ચે ખરેખર ઉછાળવાનો છે. આ મુદ્દા પર ચર્ચા કરવી પડે ને, એ એક સંગઠનના અદના કાર્યકર્તા તરીકે મને શરમ આવે છે, એક સામાજિક વ્યક્તિ તરીકે તો મને શરમ આવે જ, અને એક દીકરીના લગ્ન માટે આવો આરોપ, એક બાપ તરીકે મારે દીકરી છે અને મને શરમ આવે. એના લગ્ન મારે આજકાલમાં જ લેવાના જ, તો મને પણ શરમ આવે છે. એટલે આ મુદ્દો જુદી રીતે ફંટાઈ રહ્યો છે, જુદી રીતે ચર્ચાના એરણે છે. ચોક્કસપણે આપણે ચર્ચા કરવી જોઈએ કે શિક્ષણના ઉત્થાન માટે શું કરવું જોઈએ, ક્યાંક કેટલું છે. અને મારે તો અભિનંદન આપવા જોઈએ સરકારને. હું બહુ સ્પષ્ટપણે કહું છું, કમાન્ડ એન્ડ કંટ્રોલ ઉભું કર્યું. આખા ભારતમાંથી નહીં પણ આપણા ગુજરાતની અંદરથી શ્રેષ્ઠતમ આપણે છીએ, એમાં કોઈ બેમત નથી. એક વાત એટલી સ્પષ્ટ છે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ પછી હાજરી 11:30 સુધીમાં પૂરાય છે, ત્યાં ડેટા એનાલિસિસ થઈ રહ્યું છે. નંબર 1, કેટલા ટકા શિક્ષકો ગેરહાજર છે? 4.5 લાખ પીજી થી લઈને કેજી સુધીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગઠન છે. કેટલા 50 કેટલા શિક્ષકો અને કેટલા ટકા થયું? 100% શિક્ષકો જે 4.5 લાખનું સંગઠન છે એમાંથી કદાચ 2 કે 4% અમારા સંગઠનનો નેતા તો નહીં જ હોય, અમારા સંગઠનનો કાર્યકર્તા નહીં હોય જે ગેરહાજર રહે. એક સંગઠનનો નેતા કાર્યકર્તા પોતાની શાળામાં કામ કરતો જ હશે, પણ જે શિક્ષકો ગેરહાજર છે અથવા તો નથી પોતાની ફરજ નિભાવી રહ્યા, એ શિક્ષકો કેટલા ટકા છે? 100%માંથી કદાચ 1% 5%, 0.5% અને 0.5 એ આખું સમગ્ર શિક્ષણ જગતનું મૂલ્યાંકન ન હોઈ વાત શકે. કરી રહ્યા છો. માત્ર એક જ શિક્ષક ગેરહાજર જો રહેતા હોય ને, અને શિક્ષણ વ્યવસ્થાને જો અસર થતી હોય અને વિદ્યાર્થીઓને અસર થતી હોય, તો એ ચર્ચાનો મુદ્દો બને છે. એક પણ શિક્ષક ગેરહાજર ખોટી રીતે રહેતા હોય તો એ બિલકુલ ચર્ચાનો મુદ્દો બને છે. સવાલ ઉઠશે અને જવાબ પણ આપવા પડશે. અને તમે 1% 2%ની વાત કરી રહ્યા છો, આટલા બધા શિક્ષકો ગેરહાજર હોય તો પ્રશ્ન તો ઉપસ્થિત થવાના ને. પ્રવર્તમાન નિયમો જો શિક્ષકે પ્રવર્તમાન નિયમોને ઉલ્લંઘીને એને એનું પાલન નથી કર્યું, એ રજા વગર ગયો છે, સરકારને જાણ નથી કરી, તો એના પર પગલા લેવા જોઈએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એવું માને છે, સ્પષ્ટપણે માને છે કે એને પગલા લેવા જ જોઈએ. સરકારે એને પગલા લેવા જોઈએ, એને સજા થવી જોઈએ, યોગ્ય સજા થવી જોઈએ. જો શિક્ષક પોતાના ફરજના ભાગરૂપે નૈતિક રીતે હાજર નથી, નૈતિક રીતે ત્યાં ફરજ નથી બજાવી રહ્યો, અને જે પ્રવર્તમાન નિયમો છે નિયમો મુજબ જો એને સક્ષમ અધિકારીની રજા નથી લીધી, તો અવશ્ય એની સામે કાર્યવાહી કરવી જોઈએ. ઠીક છે નિતતભાઈ, અને આવું સ્પષ્ટ જી 1% 2%ની વાત આપણે જે તમે સાંભળી, તમે ભીખાભાઈને પણ સાંભળ્યા, બળવંતસિંહને પણ સાંભળ્યા. વ્યક્તિગત કોઈ સવાલ આમાં નથી, આ શિક્ષણ વ્યવસ્થાની સામે ઉઠતા સવાલો છે. સંગઠનોના વૈમનસ્યને લઈને શિક્ષણ જગતને જો કલંક લાગે છે તો એ જવાબદારી કોની? જવાબદેહી તો તમારી પણ એટલી જ બની જાય છે ને નિતતભાઈ. સવાલ એટલા માટે આપણે પૂછી રહ્યા છીએ કારણ કે આપણા ગુજરાતના ભવિષ્યનો આ સવાલ છે. ગેરહાજર શિક્ષકોનો જે તપાસનો રેલો છે એ ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો છે? વ્યક્તિગત બાબત હશે કે ખરેખર એ બાબતમાં કશું છે, એ તો આવનારા સમયમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ આજે સવાલો ઉઠી રહ્યા છે તો કંઈક તો છે ને એમાં. મને એમ લાગે છે કે એ લોકોના વ્યક્તિગત જે પ્રશ્નો હોય તે, પણ એક શિક્ષક તરીકે, એક અધ્યાપક તરીકે મને કોઈ એમ પૂછે કે તમે ભણાવો છો કે કેમ, તો હું ગૌરવથી એવું કહી શકવો જોઈએ કે મારી શાળાના, મારી કોલેજના વિદ્યાર્થીઓ આગળ જઈ અને પૂછો કે આ વ્યક્તિ ભણાવે છે કે નહીં. હું જો 19 વર્ષથી ભણાવતો હોઉં તો મારી શાળા, મારી કોલેજના, મારી આજુબાજુના વિદ્યાર્થીઓ એમ કહેશે કે હું ભણાવું છું. આપણે કોઈનું સર્ટિફિકેટ લેવાની ક્યાં જરૂર છે? આપણા બાળકો એ જ આપણું સર્ટિફિકેટ છે. આપણે 1%, 2%, 5% નથી આવતા એવું ચાલે નહીં. એક પણ વ્યક્તિ ન આવે એવું ન ચાલે. કોઈ પણ શિક્ષક હોય એની જવાબદારી પહેલી ત્યાં ભણાવવાની છે. આપણે જો મેં જે વાત સાંભળી ઉપરથી એવું લાગ્યું કે 19 વર્ષથી આપણે ક્યાંક બીજી જગ્યાએ પ્રતિનિયુક્તિ ઉપર હોઈએ તો એ પણ રાજ્ય સરકારના જો કોઈ નિયમો હોય તો એ નિયમો બદલવા જોઈએ. આ યોગ્ય વાત જ નથી. તમારે મને ખ્યાલ છે આ કંટ્રોલ કમાન્ડ સેન્ટર તો પૂરું થયું, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એની અંદર પણ કોણ છે એની તપાસ કરવાની જરૂરિયાત છે. એમાં એ લોકોને આપણે બેસાડ્યા છે કે જે શાળાઓમાં નથી જતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર આવીને મજા કરે છે. આપને હું એમ કહું કે આપ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લો
માત્ર ત્યાં કોણ કોણ કામ કરે છે, કેટલા વખતથી કરે છે, ત્યાંની વ્યવસ્થા શું છે, ત્યાં 5 સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા ઊભી કરી છે કે નહીં, સામાન્ય શિક્ષક ત્યાં સુધી જઈ શકે છે કે નહીં, આપણે ખરેખર જે ડેટા આવે છે ડેટાનું એનાલિસિસ થાય છે કે નહીં, એનાલિસિસ થયા પછી કોઈ પગલાં લેવાય છે કે નહીં, ઓનલાઈન હાજરી આપણે વાતો કરીએ, ઓનલાઈન હાજરી હોય તો શાળામાં કેટલી શાળાઓમાં વારંવાર આપણે સાંભળીએ છીએ શિક્ષકો આવતા નથી, ભણાવતા નથી, પરીક્ષાઓ લેતા નથી, કસોટી લેવાતી નથી. આપણે એ ડેટા કોઈ દિવસ જાહેર કરતા નથી. કરતા હોય તો કરવો જોઈએ. ઘણા લોકો એની આપણે જે પેલી શરૂઆત થાય છે વર્ષની અને બધા ઉત્સવો ઉજવાય છે એ વખતે જે ધવલભાઈએ કલેક્ટરે કીધું હતું એ વાતને ગંભીરતાથી આજે પણ આપણે નથી લઈ લીધા. કોંગ્રેસનો આક્ષેપ છોડી દો. જેને કીધું હતું કે આવું ચાલે છે, ત્યાં શિક્ષકો નથી, ત્યાં વ્યવસ્થા નથી, ત્યાં કોઈ જતું નથી, ત્યાં એસએમસી ની મિટિંગો મળતી નથી, ત્યાંના વાલીને ખબર જ નથી હું એસએમસી માં છું, આવી વ્યવસ્થાને આપણે કોઈ દિવસ અટકાવવાનો પ્રયત્ન નથી કર્યો. માત્ર વાહવાહી થાય. હું એક નાનું ઉદાહરણ આપું. તમારે આની તપાસ કરાવી હોય તો કરાવજો. છેલ્લા થોડા સમયમાં શાળાઓમાં કોમ્પ્યુટર આપવામાં આવ્યા. આ જે કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે એને ખરીદ વેલ્યુ 75,000 કે 70,000 રૂપિયા છે. એની માર્કેટ વેલ્યુ 25,000 રૂપિયા પણ નથી. તો આ કેવી રીતે કોમ્પ્યુટર આવ્યા, ક્યાં આવ્યા અને ક્યાં ગયા? એક જગ્યાએ ભૂતકાળમાં એક બધી કોલેજોમાં ડેલ નામની કોમ્પ્યુટરની વ્યવસ્થા ઉભી કરી હતી અને એમ કીધું હતું કે આ ડેલની સિસ્ટમ અમે મોકલી છે, લાખો રૂપિયા આવ્યા, બધી કોલેજોમાંથી કોમ્પ્યુટર જતા રહ્યા, કોઈ ભણાવવા વાળું નથી. શાળામાં શિક્ષકોને મૂકવાને, કોમ્પ્યુટરના શિક્ષક મૂકવાને બદલે આપણે કોમ્પ્યુટર લાઈને મૂકી દીધા. એ કોમ્પ્યુટર કોણ ભણાવશે? આપણી પાસે કોઈ શિક્ષક તો છે નહીં. આપણે અત્યારે શાળાઓની અંદર ક્યાંક સ્માર્ટ શાળાઓની વાત કરીએ છીએ. આપણે શિક્ષકોને સ્માર્ટ બોર્ડ વાપરવાના પ્રોગ્રામ, એની તાલીમ, એની વ્યવસ્થા ઉભી નથી કરતા અને આપણે એમ કહીએ છીએ સ્માર્ટ બોર્ડ મૂકી દેવાથી સ્માર્ટ શિક્ષણ નથી થતું. સ્માર્ટ બોર્ડ સારી રીતે શીખવી શકે, એની તાલીમો થાય, એની વ્યવસ્થા ઉભી થાય અને પછી આપણે મૂકીએ તો સારી વાત છે. પણ છેલ્લે હું એટલું કહું કે બળવંતસિંહભાઈના આક્ષેપની પણ મને ખબર નથી, ભીખાભાઈએ શું કર્યું છે એ પણ મને ખબર નથી, પણ બંને એવું કહેવાની જરૂર હતી કે હું આ શાળાનો વિદ્યાર્થી શિક્ષક છું અને મારી શાળાના શિક્ષકના આ 25-50 વિદ્યાર્થીઓ છે, તમે પૂછો મેં ભણાવ્યું છે કે નથી ભણાવ્યું. બિલકુલ. હિરેનભાઈ, એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે ખોટા સર્ટિફિકેટ સાથે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. એ આરોપ સાચો છે કે ખોટો છે, તપાસ કરવાની જવાબદારી તો તમારી જ બને છે. બેશક આપણે આશા રાખીએ કે આરોપ ખોટો જ નીકળે અને બિલકુલ આક્ષેપ ખોટો નીકળે અને તેમાં એવું નથી થયું એવું સાચું ઠરે. પરંતુ આવા આક્ષેપો જ્યારે થાય, આવા સવાલો જ્યારે ઉપસ્થિત થાય ત્યારે સ્વાભાવિક શિક્ષણ વ્યવસ્થાની સામે સવાલ ઉભો થાય છે. તોરલબેન, આપણે જ્યારે શિક્ષકોની ભરતી કરીએ છીએ ત્યારે ભરતી થતી હોય એ દરમિયાન આપણે એજન્સીનો આપણે મદદ લેતા હોઈએ છીએ અને એજન્સી એટલે ગુજરાત ઇન્ફો પેટ્રોલ નામથી એક એજન્સી છે જે એટલી બધી તલસ્પર્શી એમાં એ નિયમો મુજબ ચકાસણી કરી અને તમામ એના જે સર્ટિફિકેટ છે એનું ક્રોસ વેરિફિકેશન કરી અને ભરતી કરવામાં આવતી હોય છે. હવે ભરતી થઈ ગયા બાદ દાખલા તરીકે કોઈ ચૂક રહી ગઈ છે કે કેમ, અથવા તો કોઈ એવા શિક્ષક છે કે જેમણે ખોટા સર્ટિફિકેટ ઉપર એમને ભરતી મેળવી છે, તો એ અંગે પણ સમયાંતરે વ્યવસ્થા થતી રહેતી હોય છે. પરંતુ પ્રતિનિયુક્તિની જે વાત અહીંયા કોંગ્રેસના પ્રતિનિધિ નિર્દેશભાઈ બારોટ કરી રહ્યા હતા કે પ્રતિનિયુક્તિની વ્યવસ્થા જ ન હોવી જોઈએ, ત્યારે સીઆરસી બીઆરસી જેવી જે વ્યવસ્થા છે એ શા માટે છે એ પોતે જ વર્ણન કરે છે અને સાથે સાથે આ પ્રકારની જે વાત કરી રહ્યા છે કે પ્રતિનિયુક્તિ હોવી જ ન જોઈએ, તો એ એમની વાતમાં જે વિસંગતતા અને શા માટે એ પ્રકારની વાત કરે છે એ સ્પષ્ટપણે સમજાય. મેં એવું કીધું જ નથી, મેં એવું કીધું કે એની ચોક્કસ સમય મર્યાદા હોવી જોઈએ. આપનો સમય આવે ત્યારે આપની વાત કરજો, હું વચ્ચે નથી બોલ્યો, આપ પણ ના બોલો તો સારું છે. આપણે એટલું જ કહેવું છે નિધિતભાઈ, મારે તમને કે જ્યારે તમે એમ કહો છો કે મોજ મજા કરવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર, ક્યારે પણ આપણે મોજ મજા કરવા ગયેલા હોય, કોઈ કામ ના કરતા હોય એવું કોઈ કેસ ધ્યાનમાં આવે, કોઈ શિક્ષકો છે અને ખાસ કરીને જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસીસની આપણે વાત કરીએ, કોમ્પ્યુટરના પ્રશિક્ષણ વિનાના શિક્ષકોને ત્યાં કોમ્પ્યુટર મોકલી દેવામાં આવે, ત્યારે આપણા જાણ ઉપર કોઈ કિસ્સો આવે અને એ કિસ્સો જાણમાં આવ્યા છતાં પણ આપ ન જણાવો અથવા એને કોઈ આપ ફરિયાદ ના કરો તો જાહેર જીવનમાં આ સૌથી મોટી થયેલી ચૂક ગણાય. એટલું તો આપ ચોક્કસપણે સ્વીકારશો અને આપ એ જાણ ન કરો તો એ પણ એક પ્રકારનો ગુનો પણ બને છે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ આક્ષેપ કરતા પહેલા એને પુરવાર કરવાની ક્ષમતા પણ ધરાવવી ખૂબ જ આવશ્યક છે. હવે અગત્યની વાત જે આપે કરી સર્ટિફિકેટ વાળી, તો જ્યારે પણ સર્ટિફિકેટ ખોટા બનાવી અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે એમની પ્રેક્ટિસ કરતા એટલે કે જોબ કરતા માલુમ પડે તો એની માહિતી પણ સરકાર સુધી પહોંચાડવી જોઈએ અને એ માહિતી મળીએ તાત્કાલિક પગલાં લેવામાં આવતા હોય છે. કોઈ પણ શિક્ષકની પણ જો એની મર્યાદા કરતા વધુ આવક જાણમાં આવે
તો એના માટે પણ એક વ્યવસ્થા આપણી પાસે છે, જેને આપણે લાંચ રૂશ્વત વિરોધી ખાતું કહીએ છીએ, એટલે કે એલસીબી કહીએ છીએ. તો જે આપણે એસીબી ની જે વાત કરીએ છીએ, એસીબી, તો એસીબી માં આપ ફરિયાદ કરો ત્યારે તાત્કાલિક એના ઉપર પગલા લેવામાં આવે છે. અને આપણે સતત એ જોતા રહ્યા છીએ કે આવા પ્રયત્નો થતા રહે, પણ એ જે પ્રયત્નો થાય એનું પ્રમાણ વિશે મારે 1% 2%ની પણ વાત નથી કરવી. મારે એ કેવું છે કે જયારે આવો કોઈ પણ પ્રયત્ન થાય ત્યારે શિક્ષણ ઉપર વજ્રાઘાત થાય એ સ્વાભાવિક છે, પરંતુ એના ઉપર પગલા પણ તાત્કાલિક લેવામાં આવે, જેથી કરીને આવા બનાવવાની સંખ્યા છે 1-2%થી વધી અને 10 કે 20% સુધી ન પહોંચે. આ જે વ્યવસ્થા આપણે જાળવી રહ્યા છીએ એ વ્યવસ્થા માટે થઈને ગુજરાત સરકારની, ગુજરાતના શિક્ષણ વિભાગની તમામ વ્યવસ્થાઓ માન્ય મંત્રીશ્રીઓ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપવા ઘટે. રાજેશભાઈ ઠાકરે જે વાત કરી એ વાતમાં ઘણા ખુલાસો આવી ગયા છે, એને સંદર્ભમાં ધ્યાનમાં રાખી અને કોઈ પણ ચર્ચા થવી જોઈએ. નિદતભાઈ, આ બાબતે, શિક્ષણ બાબતે જો આપણે રાજનીતિ કરતા રહીશું તો આપણે આપણા જ રાજ્યમાં આ ખોટી માન્યતાઓને ફેલાવો કરવાનું દુષ્કૃત્ય કરી લઈશું. એક નાનકડા બ્રેકમાં આપણે રોકાઈએ છીએ. ગેરહાજર શિક્ષકો શું શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે? બિલકુલ ખોદી રહ્યા છે. આજ વિષય પર આપણે ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. ફરી એક વખત આજે મહામંથનમાં મુદ્દો શિક્ષકો છે અને શિક્ષણ વ્યવસ્થાને લઈને જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચામાં આગળ વધીશું. ભીખાભાઈ, આપની પાસે હું આવું એ પહેલા બળવંતસિંહ પાસેથી મારે એક સવાલનો જવાબ લેવો છે. બળવંતસિંહ, જો આ કોઈ તમારું વૈમનસ્ય પર્સનલ છે તો એની સામે એટલા માટે સવાલ ઉભો થઈ રહ્યો છે કે તમે જે આક્ષેપો કરી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે 19 થી 20 વર્ષ જેટલો સમય થઈ ગયો, તેઓએ કામગીરી નથી કરી, તો તમે આટલા વર્ષો સુધી શું કરી રહ્યા હતા? પહેલો સવાલ એ બને છે. જો તમારી કોઈ પર્સનલ આ બાબત છે તો આમાં આખી શિક્ષણ વ્યવસ્થા સામે આંગળી ચીંધાય છે, ખૂબ મોટો આક્ષેપ થઈ જશે. જો વાતમાં તથ્ય છે તો આટલા વર્ષો સુધી તમારે મૌન નહોતું રહેવા જોઈતું. જે રીતે ભીખાભાઈએ કહ્યું કે તમે પહેલા તેમના વખાણ કરતા હતા, હવે તમે એમની પર આક્ષેપ કરી રહ્યા છો, તો સવાલો તમારી સામે પણ ઉપસ્થિત થશે. તેજલબેન, નમસ્કાર. અગાઉ મારો ફોન એક આવી ગયો હતો એટલે મારે આપની સાથે વાર્તાલાપ પૂર્ણ ન થઈ શકે. જી મેડમ ભીખાભાઈ પટેલ એ શિક્ષણ વિભાગની પ્રથમ ખોળાનું સંતાન છે. છેલ્લે તમામ નીતિ નિયમોને નેવે મૂકી ભીખાભાઈને સ્ટેટ રિસોર્સ પર્સન તરીકેનો હોદ્દો આપ્યો છે. ભીખાભાઈની લાયકાત એસએસસી પીટીસી છે. એ વાત તમે કરી ચૂક્યા છો. હા, આપણી પાસે ખૂબ જાજો સમય નથી બળવંતસિંહ, એટલે ખૂબ ઝડપથી તમારે તમારી વાત મૂકવી પડશે. તેજલબેન, મારે ભીખાભાઈ સાથે કોઈ એમની સાથે પ્રશ્ન નથી. માત્ર ને માત્ર શિક્ષણ વિભાગમાં જે અડો ઉત્પન્ન થયો છે અને ભીખાભાઈ 19 વર્ષથી જે નોકરી કરી નથી, ફરજ બજાવી નથી અને ખોટી રીતે તદ્દન નિયમો પરિપત્રોનું ઉલ્લંઘન કરીને એમને જે વ્યવસ્થા આવેલી છે એ પરિપત્રોનું ઉલ્લંઘન કરીને વ્યવસ્થા કરી આપી છે, એને હું જે આક્ષેપ કરું એ સત્ય છે. અને ભીખાભાઈએ 19 વર્ષ સુધી નોકરી નથી કરી અને લીધેલો છે એવા એવિડન્સ પણ મારી પાસે છે મેડમ. એક વિદ્યાર્થીમાં પણ ગયા નથી છતાં પગાર લીધો છે એવી એવિડન્સ છે. અને ભીખાભાઈ પોતે પણ જાણે છે વિદ્યાર્થીમાં ગયા નથી. વચ્ચે ભીખાભાઈ કહેતા હતા કે બળવંતભાઈ મારી પ્રશંસા કરતા હતા, આમ કરતા હતા. દાહોદ શૈક્ષિક મહાસંઘનો સૌથી પ્રથમ સૌથી વધુ સદસ્યતા વાળો જિલ્લો હતો ત્યારે ભીખાભાઈ અમારી પ્રશંસા કરતા હતા. 14/9/2019 બંધારણનો અને 5/4/2023 ભીખાભાઈ પટેલે બંધારણનું ખૂન કર્યું. તમામ નીતિ નિયમોને નેવે મૂકીને પોતાનું વ્યક્તિગત બનાવી અને બંધારણ કર્યો. એમને બંધારણ વાંચ્યું છે કે કેમ, એ જ બહુ મોટો સવાલ છે. જયારે સાધારણ સભાના હકોથી છે હોદ્દેદારોની નિમણૂક કોણ કરે? જયારે પણ જિલ્લાના સંગઠનમાં રચના થાય તો માટેની શું પ્રક્રિયા છે? ભીખાભાઈ તો પોતે વાલા પલાની રીતિ રાખી પોતાની પ્રશંસા કરી વ્યક્તિઓને હાથ પાડી અને પોતે વ્યક્તિગત કરે છે. એ બધું હું જાણું છું. મેડમ, મારું તો આપને તેજલબેન જાહેરમાં હું આપને કહેવા માંગુ છું કે આક્ષેપ કર્યા છે સત્ય છે, એમાં એક ખોટું નથી. ભીખાભાઈએ 19 વર્ષથી નોકરી કરી નથી, એના તમામ પુરાવા મારી પાસે છે અને જરૂર પડશે તો હું એસીબી કચેરીને જે તે કચેરીને આપીશ. બીજી વસ્તુ કે મેં શિક્ષણ વિભાગમાં છેલ્લા 1 વર્ષથી લડું છું. શિક્ષણ વિભાગમાં 1 વર્ષથી મારી અરજીઓ કરું છું. કોની કરવી? શિક્ષણ વિભાગ અધિકારીઓએ ભીખાભાઈને વ્યવસ્થા ઉભી કરી આપી
એન્ટી કરપ્શન બ્યુરોની 3 અરજીઓ પર પણ આજ દિન સુધી કોઈ પ્રકારની તપાસ ફરીથી આપનું માધ્યમ શું કહેવા માંગુ છું ભીખાભાઈ સાથે ઠીક છે બળવંતભાઈ, આપણી પાસે સમય પણ ઓછો છે, આપનો અવાજ પણ થોડો કપાઈને આવી રહ્યો છે. ભીખાભાઈ, શું સ્પષ્ટતા છે હવે આપની? તોરલબેન, હું આપને મારી ભાગ્ય જેટલો સમય છે એમાંથી થોડો કટ કરીને બળવંતભાઈને એક પ્રશ્ન પૂછો. મેં 19 વર્ષ સુધી સીઆરસીમાં કામ કર્યું, એટલે શાળાએ નથી ગયો, ફિલ્ડમાં કામ કર્યું છે. તો બળવંતભાઈએ સીઆરસીમાં કેટલા વર્ષ કામ કર્યું તમે પૂછો એમને. મારી સામે જે આક્ષેપો કરે છે કે તમે 19 વર્ષ સુધી સીઆરસીમાં કામ કર્યું છે, સ્કૂલે ગયા નથી, તો એમણે પોતે સીઆરસી તરીકે કામ કરતા હતા, તો એ સીઆરસી વખતે એ પોતે સ્કૂલમાં જતા હતા? સરકારના શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાનના રૂલ્સ પ્રમાણે સ્કૂલમાં જવાનું હોતું નથી. જેમ રાકેશભાઈ વાત કરી એ પ્રકારે ફિલ્ડની અંદર નામાંકન, સશક્તિકરણ, પ્રવેશીકરણ માટેના કાર્યક્રમો શિક્ષકોની તાલીમમાં જવાનું હોય છે, અને એ પ્રકારનું કામ બળવંતભાઈ પણ સીઆરસી તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. એટલે આક્ષેપો કરતી વખતે એમને પોતાની તરફ તો જોયું જ નથી. એમણે જે આક્ષેપો કર્યા છે, મને વ્યક્તિગત રીતે ખરેખર ખૂબ દુઃખ એટલા માટે થાય કે મારી સાથે કામ કરનારા વ્યક્તિ હતા, અને એમણે કીધું કે વ્યક્તિગત ભીખાભાઈ સાથે મારે કોઈ વિરોધ નથી. એમને બંધારણને ટાંકીને વાત કરી, તો બંધારણ બનાવવા માટે પણ મેં બળવંતભાઈને મહેસાણા બોલાયા હતા, બંધારણ બનાવવા માટે પણ. ચલો, આ તમારી પર્સનલ વાતો માટે મંચ તો છે નહીં, તમારી સામે આક્ષેપો થઈ રહ્યા છે ભીખાભાઈ, અને જે રીતે બળવંતસિંહ કહી રહ્યા છે કે તમામ તેમની પાસે પુરાવા પણ છે. તો મને એવું લાગે છે કે આ આખા મુદ્દા પર હું આપને પણ અટકાવું છું. આખા મુદ્દા પર મને લાગે છે કે જે કોઈ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અરજદાર તરફથી, બળવંતસિંહ તરફથી, તેઓએ પુરાવા રજૂ કરવા જોઈએ ને ભીખાભાઈએ એમાં જો તપાસ થાય છે તો તેમાં સહયોગ આપવો જોઈએ. પરંતુ સવાલ અહીં આખરે એ ઉપસ્થિત થઈ રહ્યો છે, શિક્ષણ વ્યવસ્થાની સામે વારંવાર જે ઉઠતા સવાલો છે તેમાં ઘણા બધા મુદ્દાઓ ઉમેરાઈ રહ્યા છે. રાકેશભાઈ, આ સમગ્ર મામલા પર કોઈ બચાવ કે કોઈ ખુલાસા સિવાય શિક્ષણ વ્યવસ્થાની સામે આંગળી ન ચિંતાય, એને લઈને કોઈ ફાઇનલ કમેન્ટ આપવા માંગતા હો તો ઝડપથી રાકેશભાઈ. એક બહુ સ્પષ્ટ બાબતે કહું કે શિક્ષણની ગુણવત્તા માટેના તબક્કા છે આ. એટલે પહેલા બે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બંને સીઆરસી મિત્રો હતા, ને જે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં નથી પડતો, પણ શિક્ષક જગતની ગુણવત્તા માટે ગુજરાતે પહેલ કરી છે. આજે પણ સ્માર્ટ ક્લાસો સાથે એક એજ્યુકેશન બદલાવની પ્રક્રિયામાં છે, અને શિક્ષણ એ એવી પ્રક્રિયા છે કે જયારે બદલાવ શરૂ થાય ને એટલે એ બદલાવ 8-10 વર્ષે દેખાય, એનું પરિણામ છે ને 8-10 વર્ષે મળે. અત્યારે થયેલું શિક્ષણ ગુણવત્તાનું કામ એ આપણને 10 વર્ષ પછી ફલક ઉપર સમાજના જોવા મળશે. એટલે ત્યાં સુધી આપણે બધાએ શિક્ષણની ચિંતા એ કરવાની થાય. હું સ્પષ્ટપણે કહું છું કે કદાચ 1-2 ટકાને હું આમાં ટકાવારીમાં મૂલવતો નથી. શિક્ષક અગર ખોટો છે, શિક્ષક પોતે વર્ગખંડમાં નથી, તો નિશ્ચિતપણે નૈતિક જવાબદારી એને સ્વીકારવી જોઈએ અને રાજીનામું મૂકી દેવું જોઈએ. પણ કર્મઠ શિક્ષકો જે છે એ કર્મઠ શિક્ષકોની સામે તો આપણે એને પ્રોત્સાહનના સ્વરૂપે ચર્ચામાં સમાજની વચ્ચે મૂકવું જોઈએ. અને આજે એટલે હું મારો એંગલ મૂકી રહ્યો છું કે ભાઈ સ્પષ્ટપણે ગુણવત્તાવાળું શિક્ષણ તમામનો અધિકાર છે, મળવું જોઈએ, અને એના માટે ગુજરાત સરકાર અનેક ઘણી પ્રયત્નશીલ છે, એ મને સ્પષ્ટ દેખાય છે. જે શિક્ષકો સારું કામ કરે છે તેમને બિરદાવવાનું પણ અમે એક પણ તક ચૂકતા નથી, અને મને લાગે છે કે ગુજરાતમાં કોઈ એવું નહીં હોય જે સારા શિક્ષકોની કામની સરાહના નહીં કરતું હોય. આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે કેટલાક શિક્ષકોને કારણે આખી શિક્ષણ વ્યવસ્થાની સામે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આ ચર્ચામાં અત્યારે આપણે અટકવું પડશે, સમયની મર્યાદા છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ગેરહાજર શિક્ષકો અને શૈક્ષિક સંગઠનોના વિવાદ શિક્ષણને શું બગાડી રહ્યા છે, આ સવાલ અમે જનતાને જયારે પૂછ્યો હતો ત્યારે 77% જનતા કહી રહી છે કે બેશક બગાડી રહ્યા છે, ને આવા 1% કે 2% કે 5% શિક્ષકો હશે જેના કારણે આંગળી ચિંધાઈ રહી છે. આપણે એવું ઈચ્છી રહ્યા છીએ કે 1% શિક્ષક નહીં, એક પણ શિક્ષક એવો ન હોય જેના કારણે શિક્ષણ વ્યવસ્થાની સામે સવાલ ઉપસ્થિત થાય. એક પણ શિક્ષક એવો ન હોય કે જે પોતાનું કર્મ ભૂલી જાય, અને એક પણ શિક્ષક એવો ન હોય જે ચોક અને ડસ્ટરથી દૂર થઈને માત્ર સંગઠનોના ઓથા હેઠળ પોતાના બીજા બધા કામ કર્યા કરે. આજની મહામંથનની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.